નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ સાહેબના કાયદાકીય કડક વલણના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના અસામાજિક તત્વો, લુખ્ખાઓ, બુટલેગરો પર અંકુશ લાવવા પોલીસ મથામણ કરી રહ્યા છે. ત્યારે લીમડીના શિયાણી ગામે 11 થી વધુ ગુનામાં સંડોવાયેલ દેવરાજ બોરાણા નામના કુખ્યાત આરોપીના રિકન્સ્ટ્રક્શન સમયે આરોપીએ નાસી છૂટવા પોલીસ પર છરી વડે હુમલો કરતા એક પોલીસ કર્મચારીને ઈજાઓ થવા પામી હતી. પોલીસ દ્વારા સામે ફાયરિંગ કરતા આરોપીને પગમાં ગોળી વાગતા ઈજાઓ થતા હાલ લીંબડી સરકારી હોસ્પિટલમાં બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડાયો. ગામની અંદર દિવ્યરાજ ઉર્ફે ભૂલ દિવ્યરાજ બોરાણા કરીને એક આરોપી છે, જે લગભગ 11 જેટલા ગુના અને હમણાં દાખલ થયેલા બીજા બે, ટોટલ 13 ગુનાનો આરોપી છે. અને હાલમાં છેલ્લે જે દાખલ થયેલો રાયોટિંગ અને મારામારીના ગુનામાં એ જ્યારે પકડાણો તો ત્યાં એના ઘરે અને આજુબાજુના જ્યાં પણ એ રોકાણો અથવા જ્યાં પણ એના હથિયાર છુપાયેલું છે એ જગ્યા એથી ડિસ્કવરી અને રિકન્સ્ટ્રક્શન માટે થઈ લીંબડી પોલીસની ટીમ અને અમારી ટીમ સાથે રહી અને રિકન્સ્ટ્રક્શન માટે એને શિયાણી ગામે લઈ ગયા. અને ત્યારબાદ જ્યારે હથિયારની રિકવરી માટે થઈને લોકલ પોલીસે પ્રયત્ન કર્યો તો જે જગ્યાએ પોતે હથિયાર છુપાયેલું હતું ત્યાંથી એને ત્યાં પોલીસ જ્યારે એને લઈને ગઈ તો ભાગવાનો પ્રયત્ન કરવા માટે થઈને હથિયાર વડે પોલીસ ઉપર હુમલો કરેલો હતો. એમાં એક અમારી કચેરીના એક જે પોલીસકર્મી છે એ પણ એમને પણ બાવડાના ભાગે એમને ઈજા પહોંચેલી હતી. અને પોતે જ્યારે ભાગવાથી રોકવા માટે થઈ ઘટનાને સ્થળ ઉપર જ્યારે જ્યાં પીએસઆઈ વીએમ ખોડિયાતર જે પોતે હાજર હતા એમને રોકવા માટે થઈને પ્રયત્ન કર્યો અને 5 રાઉન્ડ જેટલું ફાયરિંગ કરેલું છે. એમાં એક ગોળી જે છે એ આ આરોપીને પગમાં વાગેલી છે. હાલ જે આરોપી છે એ પોતે સારવાર હેઠળ છે અને વધુ સારવાર માટે થઈને સુરેન્દ્રનગર એને રિફર કરવામાં આવેલા. અને જે પોલીસકર્મી છે જેને ઈજા પહોંચેલી હતી એમને પણ હાલ જે છે સારવાર લીંબડી ખાતે હોસ્પિટલમાં ચાલુ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.